ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે નર્મદા સેશન કોર્ટે સજાનું એલાન કર્યું છે ને આને લઈને ચૈતર વસાવાના નજીકના સાથી આંદોલનના સાથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે તેવા મામલામાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલનો હુકમ આજે નર્મદા સેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ આ પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। જેમાં જોઈએ તો ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ મુદ્દે લડતા હતા, બોલતા હતા ને જે આક્રમકતા તેમની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપના હાથથી ગઈ એટલે બદલો લેવાના ભાવનાથી આખો મામલો છે તે ઊભો કરવામાં આવ્યો તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। ત્યારે આંદોલનના સાથી વિદ્યાર્થી નેતા અને ચૈતર વસાવાના નજીકના વ્યક્તિ ગણાતા એવા યુવરાજસિંહ જાડેજાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેમના મિત્રને સજા થઈ છે, તેમને જેલવાસ જવાનો વારો આવ્યો છે। તે મામલે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું તે સાંભળો। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। તેમના સાથી મિત્ર ચૈતર વસાવાને આજે જે કોર્ટે સજા ફટકારી છે 7 વર્ષની, તો તેમની સાથે વાતચીત કરીએ। યુવરાજસિંહ, શું કહેશો? આજે કોર્ટ દ્વારા 3 વર્ષ અગાઉના ગુનામાં 7 વર્ષની સજા તમારા મિત્રને ફટકારવામાં આવી છે। શું પહેલી પ્રતિક્રિયા મામલામાં? ખાસ તો એ વાતનું તો પેલા દુઃખ છે મને, અને બીજું કે આજે જે પ્રતિક્રિયા જયારે આદરણીય ચૈતરભાઈ વસાવા આપી રહ્યા હતા ત્યારે એનો ચહેરો કદાચ હું વાંચી રહ્યો હતો। એ પીડાનો અનુભવ હું પણ કરી રહ્યો છું, કારણ કે જેલવાસ મેં પણ ભોગવ્યો છે। જેલવાસ શું હોય એ હું જાણું પણ છું, અને સજા પડવી, હવે મને એવું નથી સમજાતું કે આટલી ઝડપી ટ્રાયલ ચાલી ગયા પછી સજા પડી જવી, આ કઈ રીતે એમ ટૂંકમાં। અને કદાચ હું ઘણા બધા એવા કિસ્સા તમને યાદ કરાવી શકું એમ છું કે જેની અંદર વર્ષોના વર્ષો ટ્રાયલ ચાલી હોય, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામેલ હોય, અને છતાં પણ એમાં ટ્રાયલ ન ચાલી હોય અથવા તો ટ્રાયલ ચાલી હોય તો એમાં સજા ન પડી હોય। વર્ષોના વર્ષો, 10-10 વર્ષ, 15-15 વર્ષના એવા ઘણા બધા ફેસલાઓ છે, ઘણા બધા નિર્ણયો છે કે જેની પર ચર્ચાઓ થઈ શકે। મને એમ થાય કે જયારે કોઈ વ્યક્તિ વિપક્ષમાં હોય ત્યારે જ એને શા માટે આ રીતે કરવામાં આવે છે, આ રીતે કનડગત કરવામાં, આ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। હું તમને 4-5 ઉદાહરણના ખાલી નામ આપું છું। અજીત પવાર એનસીપી માં હતા, મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક માં જે મની લોન્ડરિંગ નો મામલો હતો, ખુદ પ્રધાનમંત્રી એવું બોલી ચૂક્યા હતા કે 60,000 કરોડનું કૌભાંડ છે। એ વ્યક્તિ આવી ગયા ભાજપમાં, તો એના બધા જ ગુના માફ થઈ ગયા। પ્રફુલ્લ પટેલ એનસીપી માં હતા, એર ઇન્ડિયા એરક્રાફ્ટ નો ખરીદીનો મુદ્દામાં અને મર્જરમાં ભ્રષ્ટાચાર કર્યો, એ પ્રકારની વાત આવી। સીબીઆઈ તપાસ કરી, અચાનક જ ભાજપમાં આવી ગયા, સીબીઆઈ તપાસ બંધ થઈ ગઈ। હિમંત બિસ્વા શર્મા કોંગ્રેસમાં હતા, બરાબર, ત્યારે શારદા ચિટફંડ ની વાત આવી, નાણાકીયની અવ્યવહારો થયા, ઘણો બધા કેસ બીજા પણ એની ઉપર હતા। તો 2015 ની આ બધી વાત છે। અચાનક જ ભાજપમાં આવી ગયા, કેસ બંધ થઈ ગયા। અશોક ચૌહાણ એવું થયું, કોંગ્રેસમાં હતા, આદર્શ હાઉસિંગ સોસાયટી નો સ્કેમ ચાલ્યો, બંધ થઈ ગયો। પછી શુભેન્દુ અધિકારી ટીએમસી માં હતા, કેસ ચાલ્યો, બરોબર, નાદા સ્ટિંગ ઓપરેશન વાળું, કે ભાઈ તમે પૈસા લઈને નોકરી આપો છો, એ વાત આખી સાબિત થઈ। એનું કહી શકાય કે સ્ટિંગ ઓપરેશન પણ સામે આવ્યું। ખુદ પ્રધાનમંત્રી સ્ટેજ ઉપરથી કહેતા હતા કે કઈ રીતે પૈસા આપીને નોકરી મેળવવાતી હતી, કઈ રીતે પૈસા ખીચામ નાખતા હતા। મુખ્યમંત્રી બની ગયા, ભાજપમાં આવ્યા તો ભાવના ગવાલી હોય, યામિની જાદવ હોય, યશવંત જાદવ હોય, તમે કેટલા નામ લેવા। હું એવું નથી કે ખાલી હું કઈ બહારના રાજ્યોના, આપણે અહીંના એટલા જ છે। તમે ભગા બારડ નું લઈ લો કે બીજા કોઈનું લઈ લો, કોંગ્રેસમાં હોય તો એની પર કેસ દાખલ થઈ જાય, ભાજપમાં હોય તો કેસ દૂર થઈ જાય। હમણાં આજનો જ કિસ્સો લઈ લો, બહુ બધું દૂર તો જવાનું જ નથી। આજે તો કે કહી શકાય કે 2 ભાજપના જે આગેવાનો છે, એ ભાજપના પાટીદાર આગેવાનો છે, તો એની પર કેસ પાછો ખેંચી લીધો। અને અલ્પેશ કથિરિયા પટેલ, હાર્દિક પટેલ, એની ઉપર રાજદ્રોહ સુધીના ગુના હોય એ બધા જ માફ થઈ જાય। અહીંયા એક સામાન્ય ગુના હોય તો પણ તમે વિચારો, મેક્સિમમ સજા, મેક્સિમમ કે ભાઈ આને 6 વર્ષ સુધી કે 7 વર્ષ સુધી બહાર જ ન આવવો જોઈએ, મેક્સિમમ સજા આપી દેવાની। એટલે આ તો કઈ પ્રકારની રાજનીતિ અને કઈ પ્રકારની નીતિ કે કઈ પ્રકારનું તંત્ર એ સમજાતું નથી। કેમ કે હું બહુ સ્પષ્ટપણે માનું છું, આમાં છે ને ક્યાંક ને ક્યાંક કિન્નાખોરી, જેને આપણે શબ્દ વાપરીએ છીએ કે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માફ, એના જેવી વાત છે। ન્યાય નીતિ સૌ ગરીબ માટે જ છે, જે મોટો છે અથવા તો જે ભાજપમાં છે એના માટે બધું જ માફ થઈ જાય છે।
બરાબર. મેં તમને જેટલા નામ ગણાવું તો એનાથી ને વધારે નામ ગણાવો. એવું નથી કે ખાલી અહીંના, એટલે ગુજરાતના એવા જ છે. ગુજરાતના અનેક નામો એવા છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, તો વિપક્ષમાંથી ભાજપમાં ગયા, એટલે બધા જ ગુના માફ થઈ ગયા એના. બરાબર. એટલે આવું ન થવું જોઈએ. આ હેલ્ધી રાજનીતિ નથી. અને ખરેખર મને આ વાતનું દુઃખ છે, કારણ કે ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ માટે હોય કે પોતાના વિસ્તાર માટે હોય, એ સતત લડે છે. એને કઈ સજા મળી તમને ખબર છે? નર્મદા જિલ્લા પંચાયત બની ને એની સજા એને મળી. કે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની કેમ બની, આ એની સજા એને આપવામાં આવી. બરાબર. નર્મદા જિલ્લા પંચાયત જીતા અને બીજી અન્ય તાલુકા પંચાયતો જીતા એ વિસ્તારોની, એટલા માટે આ સજા આપવામાં આવી કે ભાઈ તમે કેમ જીતીને આપી, શા માટે તમે પ્રતિનિધિત્વ કર્યું, એટલા માટેની આ સજાઓ છે. અને હંમેશા પ્રેશર ટેકનિક એ આપવામાં આવે છે. 2027 નજીક છે અને 2027 ની રણનીતિ ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે. તો યશપાલસિંહ, કેટલું મોટું નુકસાન કહી શકાય આદિવાસી સમાજ માટે, આમ આદમી પાર્ટી માટે? કેમ કે આ સ્થિતિ જે બની છે, એક તરફ માહોલ બની રહ્યો હતો આમ આદમી પાર્ટીનો, ને આ વચ્ચે 7 વર્ષની સજા જે કહેવાય, મોટી સજા કહેવાય, ને આમાં સજા ફટકારવામાં આવી છે, તો કેટલું મોટું નુકસાન થઈ શકે છે હવે? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજનું આમાં સૌથી મોટું નુકસાન થશે. આદિવાસી સમાજનું એટલા માટે મોટું નુકસાન થશે કે જે વ્યક્તિ આદિવાસીના હક અધિકાર કે ન્યાય માટે આદિવાસી સમાજના વિસ્તારોની અંદર શાળાઓની બાબતમાં, આદિવાસી વિસ્તારની અંદર થતા મનરેગા જેવા કૌભાંડની બાબતમાં, આદિવાસી વિસ્તારોની અંદર થતા ગ્રાન્ટોના, શિષ્યવૃત્તિના કૌભાંડોમાં, આદિવાસી સમાજના વિસ્તારોમાં નકલી કચેરીઓ ચાલતા હોવાના કૌભાંડોમાં જે વ્યક્તિ ડણક દઈને બોલતો હતો, એને ક્યાંક ને ક્યાંક શાંત કરવાનો, એને ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવાનો જે કાવતરું કર્યું છે, એ ખૂબ ખતરનાક છે આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજ માટે. કારણ કે હું અગણિત એવી ઘટનાઓ યાદ કરાવી શકું એમ છું કે આદરણીય ચેતરભાઈ વસાવા લડ્યા હોય ને એમાં ન્યાય મળ્યો હોય. આદરણીય ચેતરભાઈ વસાવા એ વેદનાના વાચક બન્યા હોય. આજે સૌથી મોટામાં મોટું કોઈ નુકસાન હોય ને, નો ડાઉટ આમ આદમી પાર્ટીને છે જ, એમાં ના જ નથી પાડતો હું, પરંતુ એની સાથે સાથે સૌથી મોટામાં મોટું નુકસાન એ સમાજને છે, આદિવાસી સમાજને. આદિવાસી સમાજની આટલી રિઝર્વ બેઠક છે, આટલા લોકો છે, પણ છતાં પણ એ લોકો આજે પોતાના વિસ્તારના કામો કરાવી નથી શકતા. ચિઠ્ઠીના ચાકરની જેમ કામ કરો, વિધાનસભામાં જે ડાંગરી ઊંચી કરવા માટે રહે છે, બરોબર, એનાથી વિશેષ કોઈ કામ કરતું નથી. એટલે જે ઉમરગામથી અંબાજી આપણે જે વિસ્તાર બોલતા હોય ને, એ ઉમરગામથી અંબાજી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતાના એક સારું કામ મને તમે ગણાવી દો, હું તમને ચેતર વસાવાના એની સામે 10 કામ ગણાવીશ. તમે 2 કામ ગણાવશો, હું તમને 20 કામ ગણાવીશ, પણ એનું એક સારું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાનું નહીં ગણાવી શકે. સૌથી મોટામાં મોટી જો કોઈ ખોટ હોય ને, તો એ આદિવાસી સમાજની સૌથી મોટામાં મોટી ખોટ પડવાની છે. કે ચેતર વસાવા જો જેલમાં જશે અને કદાચ ચેતરભાઈ વસાવા ઉપર એન કેન પ્રકારે બીજી ત્રીજી રીતે ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે, તો ક્યાંક ને ક્યાંક નુકસાન એક ઘણું મોટું થઈ શકે એમ છે. જે આપણે સાંભળ્યા હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમણે અલગ અલગ નેતાઓના ઉદાહરણ આપ્યા છે. તેમની સામે જે ગંભીર ગુનાઓ હેઠળ જે તે સમયે જે ગુનાઓ નોંધાયા હતા, ત્યારે તેમની સામે જે કાર્યવાહી થઈ ને પછી તેઓ બધા ભાજપમાં સમાઈ ગયા. ત્યારે ચેતર વસાવાને પણ ભાજપમાં જોડવાના પ્રયત્ન છે, ષડયંત્ર છે, તે કરવામાં આવી રહ્યા હોય તેવો દાવો યુવરાજસિંહ જાડેજાએ કર્યો. ને હાલ જે ઘટના બની છે તેમાં આદિવાસી સમાજને સૌથી મોટું નુકસાન થવાનું છે તેવી આશંકા પણ યુવરાજસિંહ જાડેજાએ વ્યક્ત કરી. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.